છત્રપતિ શાહુજી મહારાજ કે જેમનો ઇતિહાસ તો બહુ લાંબો છે એમ, અને ભારતની અંદર જેમણે શોષિતો, વંચિતો, પીડિતો આ બધાના લોકોનું જે કલ્યાણનું કામ કર્યું, અધિકારનું કામ કર્યું, એ છત્રપતિ શાહુજી મહારાજે કર્યું છે. અને આજે છત્રપતિ શાહુજી મહારાજની જન્મ જયંતિ છે. 26 જૂન 1874 એમનો કોલ્હાપુરમાં જન્મ થયેલો. શાહુજી મહારાજને સાંભળવા હોય, એમને જોવા હોય, એમને અનુભવવા હોય ને તો આજથી 100 વર્ષ પહેલાના ઇતિહાસમાં જવું પડે. કારણ કે છત્રપતિ શાહુજી મહારાજ આમ મરાઠા કુણબી જાતિના હતા, અને એમના ફાધર જે હતા એ મરાઠા, ત્યાં કોલ્હાપુર સ્ટેટમાં જયસિંહ રાવ અબ્બા સાહેબ ઘાટકે નામ હતું એમનું. પણ અને છત્રપતિ શાહુજીનું મૂળ નામ યશવંતરાવ હતું. ઘટના એવી બની કે તમારે છત્રપતિ શાહુજી મહારાજને સાંભળવા હોય ને, જોવા હોય તો તમારે 1678 માં જવું પડે. 1678 માં છત્રપતિ શિવાજી મહારાજ, જે મહારાષ્ટ્રની અંદર આપણા જે કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજનું 1678 માં મૃત્યુ થયેલું. અને એમના ચોથા વંશજ સંભાજી મહારાજ હતા. એ સંભાજી મહારાજના પુત્ર ની હત્યા સંભાજી મહારાજની કરી, અને એ હત્યા કરવાના કારણે એમના જે પત્ની હતા સંભાજી મહારાજના આનંદીબાઈ, એ આનંદીબાઈએ આ જે શ્રીમંત જયસિંહ રાવ આબા સાહેબ ઘાટકે જે હતા, એમના આ યશવંતરાવ જે પુત્ર હતા, એમના 1874 માં જે જન્મ થયો હતો, એ 1884 ની સાલમાં એમને દત્તક લેવામાં આવેલા. અને 1884 થી એ રાજા મહારાજાના લેવલમાં એ આમ આદમી હતા, જાગીરદાર હતા. એમાંથી રાજાનું એમને બિરુદ મળ્યું. 1894 માં છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો, અને 1894 થી 1922 સુધી એમણે રાજ્ય ચલાવ્યું. અને ખૂબ જ નાની ઉંમરમાં છત્રપતિ શાહુજી મહારાજ, એટલે કે 1922 10 મે ના રોજ એમનું અવસાન થયું. એટલે 47 વર્ષની ઉંમરે તો એ દેહાંત એમનું થઈ ગયું. અને એ 1894 થી 1922 સુધીનો એમનો જે ગોલ્ડન પીરિયડ છે. એટલે છત્રપતિ શાહુજી મહારાજની જ્યારે મારે વાત કરવાની હોય તો મોટામાં મોટું કાર્ય એમણે એ કર્યું કે એક વખતે લંડન ગયા. તો આ દેશના અધિકાર વંચિતો મહિલાઓને તો છત્રપતિ શાહુજી મહારાજે 26 જુલાઈ 1902 ના દિવસે એ આ દેશની અંદર રિઝર્વેશનનો પાયો નાખ્યો. આ વાત જ્યારે એ વખતના મોટા ગજાના નેતા હતા બાળ ગંગાધર તિલક. તમે નામ સાંભળ્યું છે? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, જેણે સ્લોગન આપેલું. એમના ખબર પડી કે છત્રપતિ શાહુજી મહારાજે એમના રિયાસતની અંદર 50% રિઝર્વેશન આપ્યું છે. તો બાળ ગંગાધર તિલક એ કોલ્હાપુર અને સતારા એની વચ્ચે અથની નામનું એક ગામ છે. એ ગામની અંદર ગયા બાળ ગંગાધર તિલક, અને ત્યાં એમણે સભા કરી. અને સભામાં એમણે એવું કહ્યું બાળ ગંગાધર તિલકે કે તેલી તંબુડી और खून भट्टों को क्या संसद में जाके हल चलाना है. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ એ કુણબી જાતિના હતા. એ બાળ ગંગાધર તિલક આટલા મોટા ગજાના નેતા હોવા છતાં એમની રિયાસતમાં ના જઈ શક્યા. કેમ? કે જ્યારે 1902 માં એમણે જ્યારે રિઝર્વેશન આપ્યું, અને 1903 ની અંદર ફેબ્રુઆરી 1903 માં એમણે ભારતના શંકરાચાર્ય જે હતા, શંકરાચાર્ય તો હિન્દુ ધર્મનો મેઇન માણસ કહેવાય, એની સંપત્તિ જપ્ત કરી નાખી 1903 માં. અને જે એમની રિયાસત હતી, એ રિયાસતની અંદર જેટલા પણ મંદિરો હતા એ મંદિરોના એમના રાજ્યના અંડર ઘોષિત કર્યા, અને રાજ્યની સંપત્તિ એને કરી. આ 1903 ની ઘટના છત્રપતિ શાહુજી મહારાજની છે. એમણે બહુ વિશાળ કામો કર્યા. એમણે બાળ લગ્નનો વિરોધ કર્યો, વિવાહનો એમણે સ્વીકાર કર્યો. એમણે મહિલાઓની કેળવણી કન્યાઓ માટે ખૂબ જ અથાગ પરિશ્રમ કર્યો. અને એમણે આપણા અછૂતો માટે ખાસ કરીને એમણે છાત્રાવાસોની બહુ મોટા પાયે રચના કરી. એમના શાસન પ્રશાસનની અંદર છત્રપતિ શાહુજી મહારાજે એટલા બધા કન્યા વિદ્યાલયો છાપી, અછૂતોના છાત્રાવાસ કર્યા,
અને સૌથી મોટી વાત તો એ હતી છત્રપતિ શાહુજી મહારાજની. બાબા સાહેબે કહ્યું કે ભાઈ મારી જન્મ જયંતિને ઉજવો તો ચાલશે, પણ છત્રપતિ શાહુજી મહારાજની જન્મ જયંતિ ઉજવજો. કેમ કે 1917 ના દિવસે એક વખત છત્રપતિ શાહુજી મહારાજ ખુદ પોતે મુંબઈની સિમેન્ટ ની એક એમની પરેલ ચાલ હતી, જ્યાં બાબા સાહેબ રહેતા હતા, સિમેન્ટ પરેલ ચાલમાં મુંબઈમાં, ત્યાં ગયા, બાબા સાહેબના ઘરે ગયા. શાહુજી મહારાજ રાજા તરીકે હતા, તેમ છતાં ત્યાં જઈને બાબા સાહેબને કહ્યું કે તમે આ દેશના અછૂતો, પછાતો, શોષિતો, વંચિતો, અધિકાર વંચિતના લીડર છો, અને બાબા સાહેબના દેશની અંદર પ્રસ્થાપિત કર્યા લીડર તરીકે 1917 માં. અને 1920 માં મેડમે કહ્યું ને કે 28 જૂન 1922 માં બાબા સાહેબ આંબેડકર બેરિસ્ટર બન્યા, એ છત્રપતિ શાહુજી મહારાજના કારણે બન્યા. એ 1920 માં છત્રપતિ શાહુજી મહારાજે બાબા સાહેબ આંબેડકરને આર્થિક સહાય કરી અને એ ત્યાં ભણવા ગયા, કોલંબિયા વિશ્વવિદ્યાલય લંડન આ બધે ભણી અને એમને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી. અને એક વાત મારે થોડીક અવળી લઈ જવી છે, બાબા સાહેબ વિશે થોડી વાત કરું છું કે 1939 ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક કેસ લડવા માટે મુંબઈથી રાજકોટ આવેલા. રાજકોટના દીવાનનો કેસ હતો અને રાજકોટના સામેના કેસમાં મોહનચંદ કરમચંદ ગાંધી એ બાબા સાહેબની સામે લડવા માટે આવેલા. તો બાબા સાહેબ આંબેડકરને જ્યારે ઇન્વિટેશન આપવામાં આવ્યું વકીલ તરીકે, તો એમણે કહ્યું કે હું કોઈના દીવાનના કહેવાથી નહીં આવું, મને જો મારો કોઈ શૂદ્ર વર્ગનો વ્યક્તિ જો આમંત્રણ આપે, પછાત વર્ગનો વ્યક્તિ, તો જ હું એના માટે કેસ લડવા માટે આવું. અને ડોક્ટર આંબેડકર 1939 માં રાજકોટ આવ્યા અને કેસ લડ્યા અને ડોક્ટર આંબેડકર એ કેસ જીતી ગયા. અને ગાંધીજીએ ત્યારે સોગંદ લીધા કે હવે પછી હું રાજકોટમાં ક્યારેય નહીં આવું. એવા છત્રપતિ શાહુજી મહારાજ રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણેલા છે. એમના વડોદરામાં લગ્ન થયા, એમની પત્નીનું નામ લક્ષ્મીબાઈ હતું. અને આ જ છત્રપતિ શાહુજી મહારાજે એક એમના રાજારામ શાસ્ત્રી નામના એક એમના મિત્ર હતા, એક વખત ત્યાં કોલ્હાપુર આવ્યા, આવી અને એક વખત નદીમાં નાવા ગયા. રાજા હતા કે નાવા જતા સ્નાન કરવા ગયા, તો જે પંડિતો હતા એ જે એમના શ્લોક બોલતા હતા, તો શ્લોકો બે પ્રકારના છે. એક વૈદિક મંત્રચાર છે, જે લોકો સવર્ણ કેટેગરીના લોકો છે, જે બ્રાહ્મણો છે, એ લોકોના જો એ નાતા હોય, કોઈ યજ્ઞ કરતા હોય, તો એ જે યજ્ઞ કરે એનો વૈદિક મંત્રોચ્ચાર કહેવાય છે. અને જે શૂદ્ર લોકો છે, તમારા ઘેર તમે કથા પાઠ દીવો દીપણ કરતા હશો ને, તો તમને વૈદિક મંત્રોચ્ચાર કરવાનો અધિકાર નથી. અત્યારે આપણા લોકો બહુ ટોપ ઉપર છે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં, ઘરે મોટા મોટા પંડિતોને બોલાવે છે, પણ તમારો એ વૈદિક મંત્રોચ્ચાર યોગ્ય નથી. શાસ્ત્રની વિરુદ્ધમાં છો તમે. તમારા માટે એક અલગ વ્યવસ્થા કરી છે, જેમ શીતળામાનું અલગ મંદિર ગામડાઓમાં પહેલા હતું આપણા લોકો માટે. કદાચ ગામડામાં હું રહેલો છું એટલે મને ખ્યાલ છે. તો આપણા માટે પૌરાણિક મંત્રોચ્ચાર છે, એ જુદી વસ્તુ છે. તો આ રાજારામ શાસ્ત્રી જ્યારે આ વાત જોઈ, સાંભળી પેલા પૌરાણિક મંત્રોચ્ચારની, તો છત્રપતિ શાહુજી મહારાજને કહ્યું કે રાજા, આ બ્રાહ્મણો છે એ તો પૌરાણિક મંત્રોચ્ચારનો ઉપયોગ કરે છે, વૈદિક મંત્રોચ્ચારો કરતા નથી. એટલે તરત જ છત્રપતિ શાહુજી મહારાજે નાતા હતા બહાર નીકળ્યા બ્રાહ્મણોને કહ્યું કે તમે વૈદિક મંત્રોચ્ચાર નથી કરતા? કે ના. કેમ? કે હું રાજા છું તોય. એટલે આપણે કહ્યું બ્રાહ્મણોએ કે તમે રાજા નથી, શૂદ્રને રાજા બનવાનો અધિકાર નથી. અને આ વાત જ્યારે એમણે સાંભળી ત્યારે એમને ખૂબ દુઃખ થયું અને ત્યારથી એ એમના રિયાસતની અંદર બ્રાહ્મણોને જે વેતન મળતું હતું એ વેતન એમણે બંધ કર્યું. અને એમનું જે પ્રિમાઇસીસ હતી, આખું કોલ્હાપુર સ્ટેટ હતું, એના જે ત્યાં બધા બ્રાહ્મણો જે નોકરી કરતા હતા, એમાં જે ટોપ લેવલના પોસ્ટ હતી, એમાં 70 બ્રાહ્મણ 70 પોસ્ટ હતી, એ 70 માંથી 60 બ્રાહ્મણો હતા. અને બીજા સામાન્ય જે લેવલના પોસ્ટ હતા, 500 લોકો નોકરી કરતા હતા, એમાંથી 490 લોકો એ સતારાના કોલ્હાપુર સ્ટેટની અંદર નોકરી કરતા હતા. એ છત્રપતિ શાહુજી મહારાજે તમામ બ્રાહ્મણોની આકલપટ્ટી કરી અને બધા જ બહુજનોની ત્યાં આગળ નિયુક્તિ કરવામાં આવી. આ છત્રપતિ શાહુજી મહારાજનું ઉમદા કાર્ય છે, બહુ વિશાળ કાર્ય છે. છત્રપતિ શાહુજી મહારાજને સાંભળવા હોય
તો કલાકોના કલાકો જાય. પણ આજે આપણી 148મી જન્મજયંતિ હતી. છત્રપતિ સાહુજીને મેં વાંચ્યા, પછી બાબા સાહેબને વાંચવાનો મને અવસર મળ્યો. જો છત્રપતિ સાહુજી મહારાજના નહીં વાંચો તો તમે ભારતનો ઇતિહાસ નથી વાંચ્યો, તમે આ પછાતોનો ઇતિહાસ નથી વાંચ્યો, આ બહુજનોનો ઇતિહાસ નથી વાંચ્યો એવું તમને લાગશે. છત્રપતિ સાહુજી મહારાજની બીજી એક નાનકડી વાત છે. એમના શાસન પ્રશાસનની અંદર એક ગંગારામ કામલે કરીને એક સામાન્ય ગરીબ વર્ગનો એનો મજૂર હતો. એક વખત છત્રપતિ સાહુજી મહારાજ હતા ને, તો એ કામલે ત્યાં પાણીનું મટકું હતું, એમાંથી એને પાણી પીધું. આ એનો એક બીજો સાથી મિત્ર હતો સંતારામ, એ જોઈ ગયો એટલે એને માર્યો ગંગારામ કામલેને. આ વાત છત્રપતિ સાહુજી મહારાજની પાસે ગઈ. તો છત્રપતિ સાહુજી મહારાજે સંતારામને બોલાવ્યો અને ગંગારામ કામલેને પણ બોલાવ્યો અને કહ્યું કે કેમ તને ત્યાં એને માર્યો? તો કે સાહેબ એને માટલામાંથી પાણી પીધું. તો છત્રપતિ સાહુજી મહારાજે સંતારામના ઘોડાના ચાબુકથી માર્યો અને એની હાકલપટ્ટી કરી અને ગંગારામ કામલેના કોલ્હાપુર ત્યાં સિટીમાં એને ચાની કીટલી ખોલી આપી. 1912ની ઘટનાની વાત છે. આજે પણ ઘણા ગામડાઓમાં આપણા લોકો ચાની કીટલી ખોલી શકતા નથી. ત્યારે 1902માં કોલ્હાપુરની અંદર ગંગારામ કામલેને ચાની કીટલી ખોલી આપી અને ખુદ રાજા છત્રપતિ સાહુજી મહારાજ એમની રિયાસતથી ત્યાં આગળ એના ત્યાં નિયમિત ચા પીવા જતા અને ચા પીવા જતા એટલે એને કહ્યું કે સત્ય શોધક એવું એને બોર્ડ મારેલું એની ચાની કીટલી પર. એનું નામ નતું લખ્યું ગંગારામ કામલે. જો નામ લખે તો લોકોને ખબર પડી જાય. જેમ કે હાઈકોર્ટમાં તમે શોધો ગમે ત્યાં જાઓ તો રત્ના વોરા એટલે મળે કે આપીલા. યસ ઓર નો બેટા? હું તો ખૂબ જ ગયો છું. એટલે કહેવાનો મતલબ કે એ ગંગારામ કામલે આ નામ નહીં લખ્યું એટલે એને છત્રપતિ સાહુજી મહારાજે કહ્યું કે ત્યાં કોલ્હાપુર રિયાસતને બહુજન રિયાસત બનાવી દીધી. આ એક ગંગારામ કામલેની ઘટના હતી, બહુ સરસ અને કામ કર્યું. છેલ્લી વાત છે કે જ્યારે આ 50% રિઝર્વેશન આપ્યું ત્યારે એમનો બ્રાહ્મણ પંડિત જે એનો મહામંત્રી હતો એને ખૂબ વિરોધ કર્યો કે તમે આવું કર્યું. એટલે છત્રપતિ સાહુજી મહારાજે એ જે એના મુનિમો, વકીલો, હકીમીઓ જે બધા લોકો હતા એમને એક તબેલામાં લઈને ગયા. ત્યાં ઘોડાઓ બાંધેલા હતા. દરેક ઘોડાને એક કોથળી મોય આપેલી હતી. એની અંદર ચણા હતા. એ ચણા એ લોકો ખાતા હતા. ઘોડો રાજાએ છત્રપતિ સાહુજી મહારાજે હુકમ કર્યો કે બધા ઘોડાના મોંએથી જે આ ચણાના કોથળીઓ છે કાઢી નાખો અને ચણા લાવો અને ચણાનો ઢગલો કરો. રાજાનો હુકમ હતો. ચણાનો ઢગલો કર્યો અને કહ્યું કે બધા ઘોડાને છૂટા મૂકી દો. બધા ઘોડાને છૂટા મૂકી દીધા. ચણા ખાવા ગયા તો જે તાકાતવર ઘોડા હતા એ પેલા કમજોર ઘોડાના પાટા મારી દૂર કરી દેતા હતા, હડસેલી દેતા હતા અને તાકાતવર ઘોડા હતા ચણા ખાઈ જતા હતા. એટલે છત્રપતિ સાહુજી મહારાજે કહ્યું કે જે કમજોર લોકો છે, જે અશક્ત લોકો છે, જે અધિકાર વંચિત લોકો છે એને આ દેશની જે કહેવાય શાસક જાતિના લોકો છે, જે મનુવાદી લોકો છે, જે બ્રાહ્મણવાદી લોકો છે એ તમને કશું આપવા માંગતા નથી. એટલે દરેક માણસને એના પોતાની વસ્તી પ્રમાણે એના અધિકાર મળવા જોઈએ એવું છત્રપતિ સાહુજી મહારાજે એ તબેલાના દ્રષ્ટાંત ઉપરથી એમણે પ્રસ્થાપિત કર્યું. છત્રપતિ સાહુજી મહારાજના તો સાંભળવા વાંચવા ગમે બહુ છે અને બહુ મજાના સબ્જેક્ટ છે. જન્મજયંતિ નિમિત્તે અને એમને કહીએ કે 47 વર્ષના ટૂંક આયુષ્યમાં એમનું અવસાન થયું પણ ખૂબ આપીને આપણા દેશને ગયા છે. એવી આજના દિવસે આપણે એમને બધા ખૂબ શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમને જન્મદિવસને ઉજવીએ પણ છીએ અને હું એમ કહું છું કે આજે તમને બધાએ મારી થોડી વાત કરવી છે. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.